નમસ્કાર મિત્રો, ભૂપેશા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વસ્તી ગણતરી 2027 નો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે। ઘરે બેઠા ઓનલાઈન સ્વગણતરી ફોર્મ કેવી રીતે ભરશો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। આ ફોર્મ મિત્રો તારીખ 17 મે થી 31 મે સુધી તમે ભરી શકશો। ફોર્મ ભરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની વાત કરીએ તો મિત્રો ફક્ત અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરવાનો રહેશે। ત્યારબાદ ઓટીપી કોઈ સાથે શેર કરવાનો નથી। માહિતી સાચી અને પૂર્ણ ભરવી તેમજ છેલ્લે મિત્રો જે એસી આઈડી આવે છે તેનો સ્ક્રીનશોટ પાડી અને તમારે સાચવી રાખવાનો રહેશે। જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। પ્રથમ મિત્રો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી અને તેના સર્ચ બારમાં sccensus.gov.in ટાઈપ કરો। જે મિત્રો ટાઈપ કરશો એટલે સૌપ્રથમ જે વેબસાઇટ આવે તેના પર ક્લિક કરો। ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે। તેમાં સૌપ્રથમ તમારું સ્ટેટ અથવા કેન્દ્ર શાસિત જે પ્રદેશ હોય તે સિલેક્ટ કરો। ત્યારબાદ નીચે જે કેપ્ચા આપેલો છે તે એન્ટર કરી વેરીફાઈ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરો। જે મિત્રો વેરીફાઈ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરશો એટલે એક આ રીતની સૂચના આવશે। તેમાં ઓકે આપી એટલે આ રીતનું એક નવું પેજ ઓપન થશે। તેમાં સૌપ્રથમ મિત્રો તમારે કુટુંબના મુખ્ય માણસનું નામ દાખલ કરવાનું રહેશે। કુટુંબના મુખ્ય માણસનું મિત્રો નામ એકવાર દાખલ કર્યા બાદ નામ બદલી શકાશે નહીં। ત્યારબાદ કુટુંબના જે મુખ્ય વ્યક્તિ છે તેનો મોબાઈલ નંબર એન્ટર કરવાનું રહેશે। એના પછી મિત્રો મેલ આઈડી છે જો તમારે નાખવો હોય તો તમે નાખી શકો, તે ઓપ્શનલ છે। ત્યારબાદ વેરીફાઈ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરો। જે મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનું નવું પેજ ઓપન થશે અને તમારા મોબાઈલ નંબર નાખ્યો છે તેના પર એક ઓટીપી આવશે। સૌપ્રથમ મિત્રો તમે ભાષા સિલેક્ટ કર્યા બાદ જે મોબાઈલ નંબર પર જે ઓટીપી આવે તે અહીં એન્ટર કરો। ઓટીપી એન્ટર કર્યા બાદ વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો રહેઠાણની વિગત એન્ટર કરવાની રહેશે। રાજ્ય છે તે મિત્રો ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે। ત્યારબાદ જિલ્લો તમારો જે હોય તે સિલેક્ટ કરવાનો રહેશે। એના પછી મિત્રો પિનકોડ નંબર નાખવાનો રહેશે। તે મિત્રો ઓપ્શનલ છે, ફરજિયાત નથી। એના પછી મિત્રો નીચે છે એ તમારી ઘરની આજુબાજુ જો કોઈ વસ્તુ આવેલી હોય, કોઈ શાળા હોય, કોઈ કોલેજ હોય અથવા જેના દ્વારા તમારું ઘર છે તે ઓળખાતો હોય તે વિસ્તાર, તે માહિતી એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો નીચે જે મેપ આવેલો છે એમાં તમારું જે ઘર હોય તેના પર એ પોઈન્ટ લાવી અને સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ સ્થળ પુષ્ટિ પર કરી ઓકે કરી અને સેવ કરીને આગળ વધવાનું રહેશે। ત્યારબાદ મિત્રો જનગણના ઘરની વિગતો તમારે જે પ્રશ્નાવલી છે તે ભરવાની રહેશે। તેમાં મિત્રો જે 33 પ્રશ્નો આવેલા છે તે આપેલા છે તે તમારે માહિતી એન્ટર કરવાની રહેશે કે જનગણના ઘરના બોયતરિયામાં કઈ સામગ્રી વપરાયેલી છે। આ તમામ પ્રશ્નોના મિત્રો તમારી રીતે જે જવાબ આવતા હોય તમારા ઘરના તે અહીં એન્ટર કરી અને સેવ કરીને આગળ વધવાનું રહેશે। ત્યારબાદ મિત્રો બીજા પ્રશ્નો છે કુટુંબની જે વિગતો છે તે અહીં એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ અન્ય જે પ્રશ્નો છે તેના પણ તમારે જવાબ આપવાના રહેશે। આ રીતે મિત્રો સંપૂર્ણ જવાબો આપ્યા બાદ તમે મિત્રો પૂર્વ અવલોકન કરી શકો। તમે જે માહિતી ભરી છે તે એકવાર તમે ચેક કરી શકો। જો માહિતીમાં કંઈ સુધારો હોય તો તમારે ફેરફાર કરવા માટે પાછા જાઓ, એના પર ક્લિક કરી અને સુધારો વધારો કરી શકો છો। અને જો ડ્રાફ્ટ તરીકે સેવ કરેલું હશે તો મિત્રો તેમાં તમે સુધારા વધારા કરી શકશો। બાકી અંતિમ સબમિટ પર ક્લિક કરશો તેમાં મિત્રો તમે કોઈ સુધારા વધારા કરી શકશો નહીં। અંતિમ સબમિટ પર ક્લિક કરશો એટલે એક એસએની આઈડી જનરેટ થશે। તેનો જે મિત્રો સ્ક્રીનશોટ છે એ તમારે પાડી અને સાચવી રાખવાનો રહેશે। જ્યારે મિત્રો ગણતરીદાર આવે તમારા